અને હવે વોર રૂમમાં કરીએ વાત. ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ થઈ ચૂક્યું છે. મધર ઓફ ઓલ ડીલ પર હસ્તાક્ષર થઈ ચૂક્યા છે. ભારત અને EU વચ્ચે ઐતિહાસિક કરાર થયા હોવાનું પીએમ મોદીએ જણાવ્યું છે. ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટથી વિશ્વાસ વધશે. ભારતની અર્થવ્યવસ્થા તેજીથી આગળ વધી રહી છે અને બે મોટી અર્થવ્યવસ્થા વચ્ચે ઐતિહાસિક કરાર થયાનું પીએમ મોદીએ જણાવ્યું છે. ટ્રેડ ગ્લોબલ સપ્લાય ચેનને મજબૂતી મળશે. ભારતમાં દરેક ક્ષેત્રમાં ઝડપથી રિફોર્મ થઈ રહ્યું છે. વિશ્વનો ભારત પર ભરોસો વધી રહ્યો છે તેવું પીએમ મોદીએ જણાવ્યું છે. સિટી ગેસ રોકાણ માટે શ્રેષ્ઠ ક્ષેત્ર હોવાનું પીએમ મોદીએ જણાવ્યું છે. ભારત EU વચ્ચે ટ્રેડ ડીલ થઈ. બે લોકતાંત્રિક એક સાથે આવ્યા છે તેવું પીએમ મોદીએ જણાવ્યું છે. આપણી દિશા બદલાઈ રહી છે તેવું પણ તેમણે કહ્યું. EU સાથે આજે ઐતિહાસિક કરારો થયા છે. ઘણા બધા વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી છે. પ્રધાનમંત્રી મોદીએ EU કાઉન્સિલના અને કમિશનના જે અધ્યક્ષ રહ્યા તેમની સાથે બેઠક કરી. EUના પ્રતિનિધિ મંડળ સાથે બેઠક કરી અને આજે ખૂબ જ મહત્વપૂર્ણ કરારો થયા છે અને આજે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ સાઇન થયું છે, હસ્તાક્ષર થયા છે. મધર ઓફ ઓલ ડીલ પર જાણે આજે મહોર લાગી ચૂકી છે. 27 દેશોની સાથે યુરોપના જે 27 દેશો EUમાં સામેલ છે તેમની સાથે હવે ભારતનો મુક્ત વેપાર થશે અને આ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટની સાથે જ ભારત માટે થઈને એક નવી દિશા ખુલી ગઈ છે. हम अपनी साझेदारी को नई ऊंचाई दे रहे हैं. हम इसे विश्व की सबसे प्रभावशाली साझेदारियों में से स्थापित कर रहे हैं और इसके नतीजे भी हमें साफ दिख रहे हैं. पिछले 10 वर्षों में हमारा व्यापार दोगुना होकर 180 बिलियन यूरो तक पहुंच गया है. भारत में 6000 से अधिक यूरोपीय कंपनियां काम कर रही हैं. यूरोपियन यूनियन से भारत में 120 बिलियन यूरो से अधिक का निवेश है. भारत की 1500 कंपनियां यूरोपियन यूनियन में मौजूद है. यूरोपियन यूनियन काउंसिल और कमीशन के प्रेसिडेंट की यह भारत यात्रा कोई साधारण डिप्लोमेटिक दौरा नहीं है. यह भारत यूरोपियन यूनियन रिश्तों में एक नए युग का शंखनाद है. यह अलाइनमेंट कोई एक्सीडेंट नहीं है. मार्केट इकोनॉमीज होने के नाते हमारे साझा मूल्य हैं. वैश्विक स्थिरता के प्रति हमारी साझा प्राथमिकताएं हैं और ओपन सोसाइटीज के रूप में हमारे लोगों के बीच स्वाभाविक जुड़ाव भी है. इसी मजबूत आधार पर हम अपनी साझेदारी को नई ऊंचाई दे रहे हैं.